Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 1, that is Introduction to Financial Management, and today we are going to study fundamental principles of financial management. ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ બહુ જ જરૂરી છે અને દરેક વ્યક્તિ જે ફાઇનાન્સ સાથે ડીલ કરતી હોય એને આની જાણકારી હોવી બહુ જરૂરી છે. ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે એ બહુ ઇફેક્ટિવ ગાઈડન્સ આપે છે અંડર ફાઇનાન્સ મેનેજમેન્ટ. ઇફ યુ નો ધીસ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ then you can smoothly run your finance, right? You can smoothly manage financial management. So here we are going to discuss fundamental principles of financial management. First one is risk and return. Risk and return એટલે it is connected with uncertainties. બરાબર, uncertainties, future is uncertain, ભવિષ્યમાં શું થશે that we don't know. બરાબર, અને મેજર ફાઇનાન્સ ડિસિઝન્સ છે એ જનરલી એનાલિસિસ કરવામાં આવે છે રિસ્ક અને રિટર્નનું, અને પછી જ એના બેઝિસ ઉપર એ લેવામાં આવે છે. જનરલી ઇટ ઇઝ બિલીવડ કે વધારે રિસ્ક હોય તો રિટર્ન બી વધારે જ હોય, અને રિસ્ક ઓછું હોય તો રિટર્ન બી ઓછું હોય. પ્રોપર ડિસિઝન ઇઝ ટેકન આફ્ટર ઇવેલ્યુએટિંગ ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી. બરાબર, પ્રોપર ડિસિઝન્સ લેવામાં આવે છે, ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી ચેક કરવામાં આવે છે, ઓપોર્ચ્યુનિટીઝ ઓફ રિટર્ન શું છે એ જોવામાં આવે છે, એન્ડ એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ એક્સટેન્ટ ઓફ ફાઇનાન્સ વિથ ધ રિસ્ક રિટર્ન. ટૂંકમાં રિસ્ક અને રિટર્ન રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન છે એ ગેધર કરવામાં આવે છે, એન્ડ અકોર્ડિંગ ટુ ઇટ આખી ફાઇનાન્શિયલ પોલિસી છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવે છે, રાઈટ? સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ, રિસ્ક એન્ડ રિટર્ન. સેકન્ડ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ ફાઇનાન્સ. બરાબર, કે અત્યારે જે રૂપિયા મળ્યા હોય, બરાબર, ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે જનરલી અત્યારે જે આપણને રૂપિયા મળે એ વધારે વેલ્યુએબલ છે દેટ વી આર ગોઈંગ ટુ અચીવ ઇન ફ્યુચર. ફ્યુચરમાં મળે ત્યારે મળે. એઝ આઈ સેડ અબાઉ કે ફ્યુચર છે એ અનસર્ટેન છે, તો એનું અત્યારે કોઈ મહત્ત્વ નથી. અત્યારે જે આપણી પાસે હાથ પર રૂપિયા હોય, રાઈટ, ઇન્સ્ટન્ટ આપણને જે પેમેન્ટ મળે એ જ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો વી ઓપ્ટેન મની ઇન ફ્યુચર બાય ઇન્વેસ્ટિંગ મની અવેલેબલ ટુડે. ઇકોનોમિક્સ કન્સિડર્સ ઇટ એઝ ધ કોસ્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી. ઇકોનોમિક્સ આને કોસ્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી કહે છે કે અત્યારે આપણી પાસે જે રૂપિયા છે એ વધારે વેલ્યુએબલ છે. અત્યારે આપણી પાસે રૂપિયા હશે તો ફ્યુચરમાં આપણે એને ઇન્વેસ્ટ કરી શકશું, રાઈટ? સો દેટ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ ફાઇનાન્સ. થર્ડ વન ઇઝ કેશ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વી ઓલ નો કે કેશની કેટલી વધારે ઇમ્પોર્ટન્સ છે. વેન વી ડિમાન્ડ વેલ્યુ દેન વી ડિમાન્ડ કેશ ફ્લો ઇન્સ્ટેડ ઓફ એકાઉન્ટિંગ પ્રોફિટ. કે જ્યારે આપણે વેલ્યુની વાત કરીએ ત્યારે આપણે કેશની વેલ્યુને વધારે કન્સિડર કરીએ છીએ રાધર દેન પ્રોફિટ. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આપણે કરીએ છીએ દેન ઇટ બીકમ સિગ્નિફિકન્સ એઝ ટુ વેન એન્ડ હાઉ મચ કેશ ફ્લો વિલ બી ક્રિએટેડ, રાઈટ? કે કોઈ પણ વસ્તુમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો પહેલાં આપણે વિચારીએ છીએ કે ક્યારે ને કેટલું કેશ ફ્લો છે એ આપણને અવેલેબલ થશે, કે પરફેક્ટ ચેનલમાં છે એ કહેવાય ને કે મૂવ ઓન થશે, રાઈટ? એન્ડ આપણે કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો કેશ ફ્લો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને જ્યારે પણ આપણે પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ કરવું હોય, દેટ ઇઝ રિટેન્ડ અર્નિંગ, જેને આપણે બીજું નામ છે, કે જે આપણને પ્રોફિટ થયો તો એનો ને એનો પોર્શન આપણે ફરીથી ઇન્વેસ્ટ કરીએ છીએ, રાઈટ? સો દેટ ઇઝ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. કે જ્યારે બી આપણે પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ કરતા હોય ત્યારે બી કેશ આપણા માટે બહુ વધારે જરૂર છે. જ્યારે ગુડવિલ પ્રેસ્ટીજની વાત આવતી હોય ત્યારે બી જે ઓર્ગેનાઇઝેશન કેશની ઇઝી અવેબિલિટી કરે, લિક્વિડિટી સારી હોય, એ જ ઓર્ગેનાઇઝેશનની ગુડવિલ અને પ્રેસ્ટીજ સારી હોય છે. તો કોઈ પણ આપણે ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લઈએ, રાઈટ, તો એમાં આપણે કેશ ફ્લો ઉપર બહુ વધારે ધ્યાન આપીએ છીએ, એન્ડ વી બિલીવ કે અત્યારે જે આપણને રૂપિયા મળે છે એ વધારે મહત્ત્વના છે રાધર દેન વી ગેટ દેટ ઇન ફ્યુચર, રાઈટ? સો દેટ ઇઝ વાય કેશ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફોર્થ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ કેશ ફ્લો. ઓબ્વિયસલી જ્યારે ફાઇનાન્શિયલ ડિસિઝન્સ આપણે લેતા હોઈએ, બરાબર, તો કેશ ફ્લો છે એ વધે એ બહુ વધારે જરૂરી છે. ઇન અ ગિવન પ્લાન ઓફ ઇન્વેસ્ટમેન્ટ સાઇમલ્ટેનિયસલી only once the cash flow is increased, and in its comparison if there is
another investment plan in which cash flow is available at specific time period giving constant increase in cash flow, then such an investment plan be selected. બરાબર, ટૂંકમાં જે પણ પ્રપોઝલ આપણે સિલેક્ટ કરીએ, જે કોઈ વસ્તુમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પહેલાં આપણે કેશ ફ્લોને ધ્યાનમાં લઈએ છીએ કે જો ઇઝીલી કેશ ફ્લો છે એ અવેલેબલ હોય, રાઈટ, તો આપણે એ પ્રપોઝલને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. કારણ કે કોન્સ્ટન્ટલી અવેલેબલ કેશ ફ્લો હોય, બરાબર, તો એ જ એક બિઝનેસને અલાઈવ રાખવા માટે કામમાં આવે છે. સો દેટ ઇઝ વાય વી શુડ ફોકસ ઇન ઇન્ક્રીઝિંગ કેશ ફ્લો. Fifth point is difficulty of competitive market. We all know that there is a cutthroat competition. હવે ક્યાંય મોનોપોલી કે એવું આપણને જોવા મળતું જ નથી. there is perfect competitive era. બરાબર, તો એના કારણે બહુ ડિફિકલ્ટીઝ હોય છે કોમ્પિટિટિવ માર્કેટમાં. અને જો એ ટાઈમે, રાઈટ, આપણે જો પરફેક્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ન કરીએ તો ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ કિક્ડ આઉટ ઓફ ધી માર્કેટ, રાઈટ. સો દેટ ઇઝ ધ રીઝન કે જેના કારણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ પરફેક્ટ હોવું જોઈએ. દેન સિક્સ્થ પોઈન્ટ ઇઝ એફિશિયન્ટ કેપિટલ માર્કેટ. તો કેપિટલ માર્કેટ છે એ બહુ જ સ્પીડીલી, એફિશિયન્ટલી અને શેર્સ આપણને મળી શકે પ્રોપર માર્કેટ પ્રાઇસીસમાં, બરાબર. અને જનરલી હવે દરેક ઓર્ગેનાઇઝેશન છે એ વેલ્થ મેક્સિમાઇઝેશનને બહુ મહત્ત્વ આપે છે. અને વેલ્થ મેક્સિમાઇઝેશન વી હેડ ઓલરેડી સ્ટડીડ, રાઈટ. તો decisions of the company which are related to maximization of wealth get rapid response in stock exchange in the form of good prices. બરાબર, કે જ્યારે પણ આપણે વિચારીએ કે કોઈ પણ શેર હોલ્ડર છે કે સ્ટેક હોલ્ડર્સ છે તો એને ખબર પડે કે આ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ વેલ્થ મેક્સિમાઇઝેશન ઉપર વધારે ફોકસ કરે છે, તો ડેફિનેટલી આપણે શું કરીએ કે આપણે એના ઉપર આપણને જલ્દીથી ટ્રસ્ટ આવે, કારણ કે વેલ્થ મેક્સિમાઇઝેશનમાં શેર હોલ્ડર્સનો ઇન્ટરેસ્ટ છે એ વધારે પ્રોટેક્ટ કરવામાં આવે છે, રાઈટ. સો ફોર દેટ રીઝન એક એફિશિયન્ટ કેપિટલ માર્કેટ છે એ ડેવલપ થાય છે. દેન સેવન્થ પોઈન્ટ ઇઝ એજન્સી પ્રોબ્લેમ્સ. બરાબર, તો ડાયરેક્ટર્સ છે કંપનીના, બરાબર, એ મેનેજમેન્ટ કરે છે ઓન બિહાફ ઓફ ઇક્વિટી શેર હોલ્ડર્સ. હવે જ્યારે ડાયરેક્ટર્સ છે કે એ શેર હોલ્ડર્સના ઇન્ટરેસ્ટ કરતાં પોતાના ઇન્ટરેસ્ટ લગતા જ્યારે ડિસિઝન્સ લેવા માંડે છે ત્યારે એજન્સી પ્રોબ્લેમ્સ છે એ ડેવલપ થાય છે. કે જ્યારે એ મેનેજમેન્ટ છે કે ડાયરેક્ટર્સ છે એ પોતાના ઇન્ટરેસ્ટ લગતા ડિસિઝન્સ લે, જેના કારણે શેર હોલ્ડર્સને નુકસાન થાય છે, શેર્સની કિંમત નીચે જાય છે, ત્યારે એજન્સી પ્રોબ્લેમ્સ છે એ ડેવલપ થાય છે. એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ કે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે કે વિચ ઇઝ ટુ બી fulfilled and this should not be happen in the organization, right. So that is agency problems. Eighth one is business decisions based on tax. તો ડાયરેક્ટર જનરલી ડિસિઝન્સ લેતા હોય છે રિગાર્ડિંગ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, રાઈટ. એ લોકો ધ્યાનમાં લેતા હોય છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સીસ એન્ડ ધેર ઇફેક્ટ્સ, કે કઈ કઈ જગ્યાએ કેટલો ટેક્સીસ પે કરવાનો છે, કયા એક્ઝેમ્પશન્સ મળે છે, એટલે બેનિફિટ મળે છે, બાદ મળે છે, શેમાંથી, રાઈટ. તો એ બધી વસ્તુનું જનરલી ડાયરેક્ટર્સ છે એ ધ્યાન દેતા હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ છે, બરાબર, તો એ એવા પ્રપોઝલ સિલેક્ટ કરે જેમાં સબસિડી મળતી હોય, ટેક્સ રિલીફ રહેતું હોય, બરાબર, ફાઇનાન્સિંગ સારું મળતું હોય, કારણ કે એક અનડેવલપ્ડ એરિયા હોય એને ડેવલપ કરવો હોય એટલા માટે, બેકવર્ડ એરિયા ડેવલપ કરવો હોય એટલા માટે. તો આવા બધા જનરલી કંપનીના ડિસિઝન્સ છે કે કયા એરિયામાં કેટલું ઇન્વેસ્ટ કરવું જેના કારણે ઓછામાં ઓછી કોસ્ટ અને હાઈ પ્રોફિટ્સ અવેલેબલ થાય, રાઈટ. સો દેટ વોઝ ધી બિઝનેસ ડિસિઝન્સ બેઝડ ઓન ટેક્સ. નાઇન્થ પોઈન્ટ ઇઝ ઓલ ધ રિસ્ક આર નોટ સિમિલર. હવે એમ કીધું છે કે દરેક રિસ્ક છે કંપનીમાં એ સરખા નથી, બરાબર. ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે અને ઘણા બધા એવા રિસ્ક છે જે તમે ઘટાડી શકો, બરાબર. એવું નથી કે દરેક રિસ્ક છે એ તમે ઘટાડી શકો કે બદલી શકો, પણ યસ અમુક એવા રિસ્ક હોય છે. હવે એ ડાયરેક્ટરની ફોરસાઇટેડનેસ ઉપર છે કે એ પ્રોપર વેરિફિકેશન કરે, એક્ઝામિન કરે અને એના પછી જ ફાઇનલ કોઈ પણ પ્રપોઝલને સિલેક્ટ કરે, રાઈટ.
So when the risk evaluation is done in relation to the company, then it should not be about a single project of the company but overall effect of all the projects, right? So whenever you are going through the proposals, તો રિસ્ક અને ફોરસાઇટેડનેસ હોવી એ બહુ જરૂરી છે, રાઈટ? સો દેટ ઇઝ ઓલ ધ રિસ્ક આર નોટ સિમિલર. 10th ઇઝ મોરલ બિહેવિયર. તો મોરલ બિહેવિયર છે એ ઇટ ઓલવેઝ ટેલ્સ ધ ટ્રુથ, કે મોરલ બિહેવિયર ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ એઝ ટુ ડિટરમાઇન વોટ ઇઝ મોરલ એન્ડ વોટ ઇઝ ઇમોરલ. બરાબર, ઇન્ડિવિડ્યુઅલ થોટ્સ ઓફ એવરી વન એન્ડ moral values are different, then it becomes difficult to decide the moral values. મોરલ શું છે અને ઇમમોરલ શું છે, બરાબર, એના વચ્ચે ડિફરન્સ હોવો જોઈએ, રાઈટ? ઘણીવાર શેર હોલ્ડર્સને પ્રેશરાઇઝ ડાયરેક્ટર્સ ફોર મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ, એન્ડ ઇફ સચ ડિસિઝન્સ આર ઇમમોરલ દેન ડિફિકલ્ટીઝ ક્રિએટેડ ફોર ધી ડાયરેક્ટર્સ. ઘણીવાર શેર હોલ્ડર્સની વેલ્થ વધતી હોય પણ એ ડિસિઝન્સ લેવું એ ઇમમોરલ હોય, રાઈટ? તો એ ડાયરેક્ટર્સ માટે થોડો ડિફિકલ્ટ ટાસ્ક થઈ જાય છે, એન્ડ દેટ શુડ નોટ બી ડન, રાઈટ? Moreover, presently the concept of social responsibility of the company is also prevalent. Then the responsibility of directors regarding moral behavior increases. કારણ કે આપણને બધાને ખબર છે કે હવે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ સ્ટેક હોલ્ડર્સ છે એ બહુ વધી ગયું છે, તો એના કારણે બી મોરલ રિસ્પોન્સિબિલિટી મેનેજ કરવી અને વધારવી એ ખૂબ જ જરૂરી છે, રાઈટ? So the shareholders should select from individual interest and the social interest the later one. બરાબર, સોશિયલ ઇન્ટરેસ્ટમાં વધારે શેર હોલ્ડર્સે બી ઇન્ટરેસ્ટ લેવો જોઈએ રાધર દેન સેલ્ફ ઇન્ટરેસ્ટ, રાઈટ? સો that were the fundamental principles of financial management. Now we are going to discuss agency theory. બરાબર, તો એજન્સી થિયરી એટલે શું, કે હમણાં જ મેં તમને કીધું હતું કે એજન્સી પ્રોબ્લેમ્સ આવ્યા હતા, બરાબર? તો એવી રીતના જ એજન્સી થિયરી છે કે વેન ધ પર્સન વિથ સેવિંગ ટેન્ડન્સી ઓર સ્મોલ ઇન્વેસ્ટર્સ instead of putting their savings in a bank or financial institution himself invest in equity shares of the company by purchasing them, then the concept of agency theory comes into force. બરાબર, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એની સેવિંગ ટેન્ડન્સી છે કે સ્મોલ ઇન્વેસ્ટર્સ છે, બરાબર, એ લોકો બેંકમાં મૂકવાનું વધારે પ્રિફર નથી કરતા, એના કરતાં એ લોકો ઇક્વિટી શેર્સ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે અને એ લોકો એને પરચેસ કરે છે, ત્યારે એજન્સી થિયરી છે દેટ ઇઝ કમિંગ ઇન્ટુ ફોર્સ. એજન્સી થિયરી છે એ એક એવી સિચ્યુએશન છે કે જ્યારે ટોપ ઓફિસરના હાથમાં ઓથોરિટી આવે કોઈ પણ ડિસિઝન લેવાની, બરાબર, અને એ ડિસિઝન લે છે, રિસ્પોન્સિબિલિટીઝ લે છે, અને દે આર ટેકિંગ ડિસિઝન્સ એન્ડ ઓપ્ટિંગ્સ હાઈ રિટર્ન, અને એ લોકો ટૂંકમાં સેલ્ફ સેન્ટર્ડ થઈ જાય છે, પોતાના ભાગે જ વધારે પડતા કહેવાય કે રિટર્ન્સ લે છે, પ્રોફિટ લે છે, બરાબર? તો એવા સિચ્યુએશનમાં the chief or top officer keeps away from his designation and authority and from his proprietary rights and control. The original proprietors are equity shareholders, but they hand over all the authorities to the directors. Actually equity shareholders છે એ જ owners of the organization છે, પણ એવું થાય છે કે એ બધા એના રાઇટ્સ અને પાવર્સ છે એ ડાયરેક્ટર્સના હાથમાં જવા દે છે. હવે ડાયરેક્ટર્સની રિસ્પોન્સિબિલિટી છે કે એ કેવી રીતના પ્રોપરલી વર્ક ઓન કરે, રાઈટ? એવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરે કે જેનાથી શેર હોલ્ડર્સના મની છે એ વધે અને એમને હાઈ રેટ ઓફ રિટર્ન્સ છે એ મળે, રાઈટ? સો જ્યારે પણ ડાયરેક્ટર્સ કોઈ પણ ડિસિઝન લેતા હોય તો એમણે વાઇઝલી ચૂઝ કરવું જોઈએ ઇન્ટરેસ્ટ ઓફ ધી શેર હોલ્ડર્સના હિતમાં કોઈ પણ ડિસિઝન્સ લેવા જોઈએ. He has to achieve the fundamental objectives of business. He has to take decisions with managerial satisfaction and usefulness. In return, shareholders should also give financial benefit to the directors. સો હવે રાઇટ્સ અને ડ્યુટીઝ ડાયરેક્ટરના હાથમાં છે, તો એણે ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ કરતાં શેર હોલ્ડરનો ઇન્ટરેસ્ટ છે એ વિચારીને કોઈ પણ પ્રપોઝલને સિલેક્ટ કરવું જોઈએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. Failure of financial management is the cost of adopting agency theory.
ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું ફેલિયર થાય ત્યારે તમારે કોસ્ટ ઓફ એડોપ્ટિંગ એજન્સી થિયરી કરવું પડે, બરાબર. અહીંયા એક લોજિક એપ્લાઇડ છે કે ડાયરેક્ટર છે એ એજન્ટ છે શેર હોલ્ડર્સનો, અને એણે પોતાના ઇન્ટરેસ્ટમાં કામ કરવાનું નથી પણ શેર હોલ્ડર્સના ઇન્ટરેસ્ટમાં કામ કરવાનું છે, રાઈટ, કે જેનાથી શેર માર્કેટ ડાઉન ન જાય, શેર પ્રાઇઝીસ ડાઉન ન જાય, બરાબર. તો till the specific management easily provides the agency service, then the problems do not arise. But when some stranger enters into management group, then the problems start arising and the agency becomes responsible for higher cost. Special care દેવી જોઈએ શેરહોલ્ડર્સને, રાઈટ, એન્ડ ડુ નોટ ફોલ વિક્ટિમ ઓફ ધી એજન્સી, કે એ લોકોને કોઈ પણ વસ્તુ ભોગવવી પડે એ વસ્તુ ના થાય એની કેર લેવી જોઈએ, રાઈટ. પ્રોપર કંટ્રોલ શુડ બી મેન્ટેન્ડ ઓવર એક્સપેન્સીસ અને પ્રોવિઝન્સ કરવી જોઈએ ફોર ઓડિટિંગ, રાઈટ. And also provision should be made so that beyond certain limit the expenses do not occur, કે એક હદ સુધી ખર્ચા કરવાના, એના પછી ઓટોમેટિકલી કોસ્ટિંગ છે એ કટ ઓફ થઈ જાય એવી પ્રોવિઝન્સ કરવાની, રાઈટ. એન્ડ શેર હોલ્ડર્સને મોટિવેટિંગ રિટર્ન્સ પ્રોવાઈડ કરવાના કે જેના કારણે એ લોકોનું ઇન્ટરેસ્ટ છે એ જળવાઈ રહે, રાઈટ. અને શેર હોલ્ડર્સે બી ડાયરેક્ટર્સને ફાઇનાન્શિયલ રિટર્ન્સ આપવા જોઈએ, કંપનીના બોનસ શેર્સ આપવા જોઈએ કે જેનાથી એ લોકોનો બી ઇન્ટરેસ્ટ રહે ટુ ફર્ધર વર્ક ઓન, રાઈટ. સો દેટ વોઝ ધી એજન્સી થિયરી. નાવ ફેક્ટર્સ અફેક્ટિંગ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કે જ્યારે તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોય ત્યારે તમને કયા કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે, રાઈટ. સો લેટ અસ ટેક અ લુક ઓવર ઇટ. અકોર્ડિંગ ટુ મોરિસ E. હર્લે, following main factors which can affect any business unit are as under, બરાબર. પહેલું છે ટાઈપ ઓફ બિઝનેસ. ઓબ્વિયસલી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બરાબર, ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ટાઈપ ઓફ બિઝનેસ. ઇટ ઇઝ ઓબ્વિયસ કે જેમ પ્રોફેશન ફરે એવી રીતના તમારું જે કોસ્ટિંગ છે, રાઈટ, એ બી ફરે છે. કે જેમ કે તમે રાઇટરની પ્રોફેશનમાં છો કે એન્જિનિયર છો તો તમારે એટલું બધું ફાઇનાન્સની જરૂર ન પડે જેટલું તમે એક બિઝનેસમેન બનો ત્યારે જરૂર પડે, બરાબર. તો પ્રોફેશનલ પર્સન છે એને બહુ ઓછા ફાઇનાન્સની જરૂર પડે કારણ કે એનું મટીરિયલ ઓછું હોય, ઓફિસનું એટલું ન હોય, ફર્નિચર એ ટાઈપનું ન હોય. જ્યારે તમે કોઈ પણ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીનું ફોર્મ્યુલેશન કરતા હોય ત્યારે તમને બહુ વધારે બ્રોડર સ્કેલમાં ફાઇનાન્સની જરૂર પડે છે. Of course, there is more investment in current assets, the business or industry, while in the industries and public service institution, there is more investment in permanent immovable properties, બરાબર. એટલે જે પ્રમાણેનો નેચર હોય, ટાઈપ ઓફ બિઝનેસ હોય, એ પ્રમાણે તમારે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એનું લુકઆઉટ લેવું પડતું હોય છે, રાઈટ. નાવ સાઇઝ ઓફ બિઝનેસ. તો જો બિઝનેસ સ્મોલ સ્કેલ હોય, રાઈટ, તો ડેફિનેટલી ઓછું ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય, રાઈટ, અને એના જે સોર્સિસ છે એ બી અલગ હોય. અને જ્યારે તમે લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય તો જે સોર્સિસ છે ફોર એક્વાયરિંગ ફાઇનાન્સ એ બી અલગ હોય છે, રાઈટ, અને ઇન્ટરનલ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ થાય, રાઈટ. સો દેટ ઇઝ દેટ સાઇઝ ઓફ ધ યુનિટ, કે તમારું બિઝનેસની જે સાઇઝ હોય એ પ્રમાણે તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું પડે. થર્ડ વન ઇઝ નેચર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ઓબ્વિયસલી નેચર તમારા ઓર્ગેનાઇઝેશનનો શું છે, દેટ ઇઝ તમારી સોલ પ્રોપરાઇટરશિપ છે, પાર્ટનરશિપ ફર્મ છે, કંપની છે, કોર્પોરેશન છે, તો આ બધાની ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ, એના રિસોર્સિસ, ડિસ્બર્સમેન્ટ ઓફ પ્રોફિટ બધું અલગ અલગ હોય, રાઈટ. સો એના કારણે યુ નીડ ટુ ટેક અ લુક ઓવર વોટ ઇઝ નેચર ઓફ યોર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને એના અકોર્ડિંગ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને એક્વાયરમેન્ટ ઉપર ધ્યાન દેવામાં આવે છે, રાઈટ. સો દેટ ઇઝ નેચર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ફોર્થ પોઈન્ટ ઇઝ સ્ટેજીસ ઓફ બિઝનેસ સાયકલ. તો તમે કઈ સાયકલમાં છો, રિસેશનમાં છો, બૂમ પીરિયડમાં છો, તો એના એ બહુ વધારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ઇફેક્ટ કરે છે, રાઈટ. બૂમ પીરિયડ હોય ત્યારે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ વધી જાય છે કારણ કે બિઝનેસનું ડેવલપમેન્ટ થતું હોય છે, અને જ્યારે રિસેશન આવે છે તો લેક ઓફ એન્થુઝિયાઝમ હોય છે અને એના કારણે તમે બહુ ઓછા ફાઇનાન્સથી બી ચલાવી શકો છો. તો ઇન શોર્ટ દેર ઇઝ ઇફેક્ટ ઓફ બિઝનેસ સાયકલ ઓન ફાઇનાન્શિયલ પ્લાનિંગ.
The fifth point and the last point is government policy. બરાબર, તો the effect of government policy, national and international trade policies, trade promotional policy અને foreign policy on the financial management cannot be ignored. જ્યારે બી તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય ત્યારે આ દરેક પોલિસી ઉપર તમારું ઇક્વલ ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ, ઇક્વલ વોચ હોવી જોઈએ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે cannot remain aloof from different legal provisions in foreign trade like exchange rate, export quota, import regulations, production cess એન્ડ ગવર્મેન્ટ રિલીફ. તો જ્યારે બી તમે ફાઇનાન્શિયલ પોલિસી ફોર્મ્યુલેટ કરતા હોય ત્યારે આ બધા પોઈન્ટ્સ ઉપર તમારે વ્યવસ્થિત રીતના લુક લેવો પડે છે. until right you cannot make your financial planning the perfect one. So these were the factors affecting financial management. So this is all about today's session. Thank you dear students.